વેલાણી સીવણ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું બ્લાઉઝની કટિંગ કેવી રીતે કરવી અને પીસ ઉપર કેવી રીતે ડ્રો કરવો। તો સૌપ્રથમ આપણે પીઠની લંબાઈ લઈશું। પીઠની લંબાઈ આપણી છે 15.25। તો 15.25 છે તો એનામાં અડધો ઇંચ એડ કરવાનું છે। તો 16.5ની આપણે લંબાઈ રાખીશું। એનામાં આપણે 1.5નું ગળું રાખીશું અને આપણા 3ના શોલ્ડર। ત્યારબાદ આપણે રાખીશું આપણા કમર। તો કમરના 4 ભાગ કરવાના છે। તો આપણી કમર છે 31। તો 31ના 4 ભાગ કરીએ। મેજર ટેપથી 4 ભાગ કરવાના છે। તો આવી રીતે 4 ભાગ કરી કમરમાં મૂકીશું। આ છે કમરનું માર્જિન। એના પાછળ રાખીશું આપણે 1 ઇંચ ટક્સ માટે, 1.5 ઇંચ અંતર સિલાઈ માટે। આ છે કમરના માર્જિન। ત્યારબાદ આપણે આપણું બ્લાઉઝ રાખીશું। આટલું ઉપર રાખવાનું છે। આ છે આપણી યોગપટ્ટી। તો યોગપટ્ટીની સિલાઈના નીચેથી માર્જિન મારીશું। આ છે આર્મહોલ। તો આર્મહોલ પણ ઉપરથી 5 ઇંચ ઉપરથી આપણે માર્જિન કરીશું। યોગપટ્ટીનું પૂરું નિશાન પાડી લેવાનું છે। જેટલા ઉપર રાખ્યા છે એટલા જ આર્મહોલની જગ્યાએ રાખવાના છે, જેથી આપણી માર્જિનમાં ભૂલ ના પડે। આર્મહોલની જગ્યાએ આપણે કેટલા રાખીશું? તો 1.25। 1.25 ઉપર માર્જિન મારી લીધું। ત્યારબાદ એના બંનેના વચ્ચે કેટલું હોવું જોઈએ? તો 1 ઇંચનું અંતર હોવું જોઈએ। કમરને માપી લઈશું। બધા સાથે માપ રાખીને 10.5 થાય છે, તો અહીંયા પણ 10.5 જ રાખવાનું છે। હવે આપી લઈશું પીઠનું ગળું। તો પીઠનું ગળું આપણું 5.25નું છે, તો એનામાં અડધો ઇંચ વધારો કરવાનો છે, એટલે આપણે 5.6નું રાખીશું। ગળાની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો 2.5 ઇંચ। ઉપર મૂકેલું 1.5 ઇંચનું ગળું છે તેને આપણે સાથે જોડી લઈશું। આપણે ગોલાઈ રાખવી છે તો કેટલી રાખીશું? 0.5 ઇંચ રાખી અને આપણે ગોલાઈ મારીશું। આ છે આપણા પીઠનો ડ્રો। યાદ રાખવાનું છે આપણા ઉપરના માર્જિન ઉપરથી આપણે કાપીશું। આ છે આપણા પીઠનો ડ્રો। હવે આની સાથે જ આપણે આપણો આર્મહોલ પણ ડ્રો કરીશું। પીઠની અંદર જ આર્મહોલ કેવી રીતે કાઢવો તે આપણે શીખીશું। આ છે આપણી પીઠ। તો એનામાં આગળની કટોરી રાખવાની છે 4.25 છે, તો આપણે રાખીશું 4.5। કટોરીની ગોલાઈ રાખીશું 5.5। બગલ શેપ રાખીશું આપણે 2.5। તો આપણે સાઈડનો ફન કાઢવો છે, તો 3 માપ એડ કરવાથી જ આપણો સાઈડનો ફન નીકળી જશે। શું રાખ્યું? તો આપણે આગળ કટોરીની ગોલાઈ રાખી, નીચે કટોરીની ગોલાઈ રાખી અને આપણો બગલ શેપ રાખતી વખતે ધ્યાન રાખીએ કે આપણું જે બીજું માર્જિન છે ત્યાંથી આપણે માપ લેવાનું છે। આ છે આપણો સાઈડનો ફન। આપણે ધ્યાન રાખવાનું છે, આપણે જ્યાંથી કટિંગ કરી છે એ પીસ આવી રીતે આપણે ઉથલાવી દેવાનો છે। એની ઉપર આપણે આ મૂકી દઈશું, જેથી આપણો સાઈડનો ફન વ્યવસ્થિત આવી જતો હોય એવી રીતે આપણે રાખીશું। 1.5 ઇંચ ભારે રાખવાનું છે, એ પણ આપણે એકદમ ધ્યાન રાખીશું। ખપાવાથી તેના નિશાન આવી જાય છે। તો આ થઈ ગયો આપણો આર્મહોલ। વ્યવસ્થિત નિશાન પાડી દઈશું। આ છે આપણો ફન। તેને રાખીને જોઈ લઈશું। આપણે આજે કાઢીશું સ્લીવ। તો આપણી સ્લીવ આપણે કેવી રીતે કાઢીશું? આપણી લંબાઈ છે
10ની 9.5ની સ્લીવ છે તો 10ની રાખવાની છે, એના અડધો ઇંચ વધારો રાખવાનો છે, જેથી નીચે પણ સિલાઈ જાય અને 5 ઇંચ ઉપર સિલાઈ જાય એટલા માટે. અઢીનો ખંભો રાખીશું. પછી આપણી મોરી છે 5.5ની, તો આપણે પરફેક્ટ 5.5 રાખીશું. ત્યારબાદ આપણી 1.5 ઇંચ અંતર સિલાઈ માટે રાખીશું. ત્યારબાદ આપણી દંડઘેર રાખીશું. આપણો દંડઘેર છે 7.5નો, સોરી 6.5નો છે, તો આપણે 6.25નો રાખીશું. પછી આપણે આવી રીતે માછલીનો શેપ આપવાનો છે અને આની સાથે જોડી લેવાનું છે. આ છે આપણો સ્લીવનો ડ્રો. હવે એમને કેવી રીતે કટિંગ કરીશું. ઉપરના 2 પડ કટ કરવાના છે. પછીથી માર્જિન લઈ લેશું. 2 પડને પાછું હટાવવાનું છે, જેથી આપણે ખાડ આપણે વ્યવસ્થિત આપી શકીએ. આનું અંતર 1.25 ઇંચનું હોવું જોઈએ, જેથી આપણી ખાડ વ્યવસ્થિત આવી શકે. આ થઈ આપણી સ્લીવ. આજે આપણે શીખીશું કટોરી. તો કટોરી કેવી રીતે કરવી. સૌપ્રથમ આપણે નિશાન માર્જિન મારી લઈશું વચ્ચેથી. આ અંદાજિત મારવાનું છે. પછી આપણો આર્મહોલ રાખીશું, જેથી આપણી કટોરીની લંબાઈ આપણે કેટલી જોઈએ છે એમના માટે 5 ઇંચ ઉપર રાખીશું. આ માર્જિનથી 3 ઇંચ દૂર હોવું જોઈએ, જેથી આપણો ફંટ રાખવાનો છે. ત્યારબાદ જે આપણે માર્જિન કરેલું છે એને ક્રોસમાં ઉપર લઈ જવાનું છે. નિશાન આ સાઈડમાં થોડું હળવું નીચે ઉતરવાનું છે, જેથી આવી રીતે વ્યવસ્થિત માર્જિન બને. કટોરીમાં સૌ પ્રથમ આપણે 1 ઇંચ ટક્સ માટે 1 ઇંચ, આ માર્જિનની બાજુમાં 1 ઇંચ રાખવાનું છે. આપણો ટક્સની કેટલી લંબાઈ હોવી જોઈએ, તો 2.5 ઇંચ. હવે આપણે રાખીશું આપણી કટોરીની ગોલાઈ. તો આપણી કટોરીની ગોલાઈ છે 6.25ની ગોલાઈ છે, તો 6.25ના આપણે અડધા કરીએ. આવી રીતે મેજર ટેપથી અડધું કરી લેવાનું છે. તો 3 ને 1 દોરો આવે છે, તો આપણે સિલાઈ માટે જોઈશે એટલે આપણે રાખીશું 3.25 ને 1 દોરો. 3.25 ને 1 દોરો. નિશાનથી અડધા આ બાજુ, નિશાનથી અડધા આ બાજુ. પછી આપણે રાખીશું આપણી કટોરી. તો આપણી કટોરી 8.25ની છે, તો 8.25ના આપણે અડધા કરીએ. 4 ને 1 દોરો થાય છે, તો 4.25 ને 1 દોરો મૂકીશું 5 ઇંચ સિલાઈ માટે. એ પણ આપણે આપણા ટક્સની જગ્યા છે ત્યાંથી અડધું આ બાજુ મૂકવાનું છે. ત્યારબાદ આપણે આપણો ગળું મૂકીશું આગળનું, જેથી વ્યવસ્થિત આપણી ગોલાઈ આવી શકે. વ્યવસ્થિત આવી રીતે આપણે ગોલાઈ આપવાની છે. પછી આપણી કટોરી. આ થઈ ગઈ આપણી કટોરી. યોગપટ્ટી બનાવીશું. તો યોગપટ્ટી કેવી રીતે બનાવીશું. આપણી પીઠ છે, તો પીઠને આપણે રાખવાની છે, જે ડ્રો કરેલો છે એમને. તો આ પીઠ છે, તો આપણી પીઠ 10.5ની છે. તો પીઠની અંદર આપણા ટક્સ આવતા હોય છે, તો યોગપટ્ટીમાં આપણે ટક્સ નથી લેવાના, એટલે 1 ઇંચ જેટલું આપણે ઓછું કરી દેવાનું છે. 10.5ની આપણી યોગપટ્ટીની લંબાઈ છે, તો આપણે 9.5ની રાખવાની છે. છેલ્લો માપ બ્લાઉઝના ડ્રો પ્રમાણે રાખવાનું છે. 3.5ની છે, તો આપણે એમાં અડધો ઇંચ એડ કરવાનો છે. 3.5ની છે, તો 4ની મૂકવાની છે. અને પેલો માપ આપણા બ્લાઉઝમાંથી લેવાનો છે. પેલો માપ 4નો છે, તો આપણે 4.5 મૂકીશું. એકદમ સરળ અને ફટાફટ થઈ જાય એવી આપણી યોગપટ્ટી. આ બની ગઈ આપણી યોગપટ્ટી. આ થઈ ગઈ આપણી
યોગ પટ્ટી. આજે આપણે કાંસ પટ્ટી અને બટન પટ્ટી આપણી કેટલી હોવી જોઈએ? તો 1.5 ઇંચ આપણી કાંસ પટ્ટી હોવી જોઈએ. તો આપણે 1.5 ઇંચ કાંસ પટ્ટી કાઢીશું. આ છે 1.5 ઇંચ આપણી કાંસ પટ્ટી અને બટન પટ્ટી કાઢીશું આપણે 2.5 ઇંચની. આ છે 2.5 ઇંચની આપણી બટન પટ્ટી. આ છે કાંસ પટ્ટી અને બટન પટ્ટી. હવે આપણે કાઢીશું ગળા પટ્ટી. તો ગળા પટ્ટીને હંમેશા ક્રોસમાં કાઢવી જોઈએ. તો આપણી ગળા પટ્ટી કેટલી હોવી જોઈએ? તો 1.25 ઇંચની આપણી ગળા પટ્ટી હોવી જોઈએ. આવી રીતે આપણે બધી ક્રોસમાં પટ્ટીઓ કાપવાની છે, જેથી આપણી પાઇપિંગ સરળ અને સરસ બને. જ્યારે સ્ટીચ કરીએ છીએ ત્યારે પણ ધ્યાન દઈશું આપણે કે એને કેવી રીતે આપણે જોડવાની છે. આ છે આવી રીતે ક્રોસમાં ગળાપટ્ટી આપણે કાઢવાની છે. હવે આપણે લઈશું કમરપટ્ટી. કમરપટ્ટી પણ આપણે 1.5 ઇંચ કાઢવાની છે. આ છે આપણી કમરપટ્ટી. તો આપણે યાદ રાખીશું 1.5 ઇંચ કાંસ પટ્ટી, 2.5 ઇંચ બટન પટ્ટી અને 1.5 ઇંચ કમરપટ્ટી અને 1.25 ઇંચ આપણી ગળાપટ્ટી.